ખૂબ જ અગત્યની વાતો. જો તમે ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામિનેશન આપવા માટે જઈ રહ્યા છો, આ વાત એક એવી વાત હું આજના વિડીયોમાં કરવાનો છું જેનો કદાચ તમને ખ્યાલ પણ નહીં. હા, તમને થોડોક આજનો વિડીયો જોઈને ડર જરૂર લાગશે, પણ હંમેશા કહેવાય છે ને, ડરને આગળ શું હોય છે? જીત હોય છે. જો તમે વાંચશો પ્રોપર, હું તમને જે રીતે ગાઈડન્સ આપું એ રીતે પ્રિપરેશન કરશો તો સૌથી પહેલા થોડાક હું તમને ડરાવીશ, એના પછી એ ડરને દૂર કરવા માટે શું કરવું જોઈએ એ પણ હું તમને સમજાવીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, કેમ કે બોર્ડની તૈયારી, ગુજસેટની તૈયારી તો થઈ જ રહી છે. એના પછી આખી એડમિશન પ્રોસેસ પણ તમને અહીંથી જ ફ્રી ઓફ કોસ્ટ સમજવા મળવાની છે. આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમે જોડાયા ના હોય કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપમાં, તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જરૂર જોડાઈ જજો, અને આ વિડીયો ગમે તો તમારા બધા જ મિત્રોને શેર કરજો. હવે સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, મેં અહીંયા નંબર ઓફ ચેપ્ટર્સ લખેલા છે. ફિઝિક્સમાં ટોટલ 14 ચેપ્ટર છે, કેમિસ્ટ્રીમાં 10 ચેપ્ટર છે, મેથ્સ અને બાયોલોજીમાં 13 ચેપ્ટર છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જેને પીસીએમ હશે, અને ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને પીસીબી હશે. હવે તમારે પીસીએમ હોય કે પીસીબી હોય, મેથ્સની અંદર તો તમને બધાને ખબર જ છે કે આની અંદર મેથ્સમાં જે તમારા ચેપ્ટર્સ છે એ બાયોલોજીમાં પણ 13 છે અને મેથ્સમાં પણ 13 છે. તો એમાં આપણે બહુ ચિંતા જેવો વિષય નથી. આપણે એક વખત આનું ટોટલ મારી લઈએ. ફિઝિક્સમાં 14, એના પછી કેમિસ્ટ્રીમાં 10 અને મેથ્સમાં 13, એટલે ટોટલ આમાં 37 ચેપ્ટર્સ થાય છે, અને આમાં પણ 37 ચેપ્ટર્સ થાય છે. તો મેં તમને ચેપ્ટર્સ કહી દીધા. હવે આપણી પાસે કેટલા દિવસો બાકી વધ્યા છે એ હું તમને કહું. ડિસેમ્બરની અંદર ટોટલ હવે દિવસો બાકી છે 27. તમે આ વિડીયો જ્યારે બી જોવો એટલે જેટલા દિવસો ઓછા થતા જાય એ પ્રમાણે ગણજો. જાન્યુઆરીમાં 31 અને ફેબ્રુઆરીમાં 22. હવે આ જાન્યુઆરીના 31 દિવસોમાં 14 અને 15 2 દિવસ ઉત્તરાયણના આવશે, બરાબર? એટલે 2 દિવસ આમાંથી હું કાઢી નાખું એટલે મારી પાસે વધશે 29 દિવસો. ફેબ્રુઆરીમાં 22 દિવસો છે. 22 દિવસોમાં 3 દિવસ તમારી પ્રેક્ટિકલ હશે, એટલે 19 દિવસો, બરાબર? અને 27 ને તો હું 27 જ ગણું છું. આમાં મેં તમારી સ્કૂલની એક્ઝામિનેશન કાઉન્ટ કરી નથી. આમાં તમારી સ્કૂલની એક્ઝામિનેશન પણ આવશે. અત્યારે આપણે આવી રીતે કાઉન્ટ કરીએ તો આ કાઉન્ટમાં હું જોઉં છું 27 પ્લસ 29 પ્લસ 19, એટલે ટોટલ 75 દિવસો મારી પાસે છે, અને મારી પાસે ચેપ્ટર્સ છે 37. આટલા મારી પાસે ચેપ્ટર્સ છે ટોટલ, અને મારી પાસે દિવસો છે 75. હવે હું ધ્યાનથી જોજો, 75 ને ડિવાઈડ કરી દઉં 37 વડે. 75 ને જો હું ડિવાઈડ કરી દઉં 37 વડે તો એપ્રોક્સ એક વેલ્યુ આવે છે, એ છે 2.02. હવે આ જોઈને તમારા મગજને ચકડોળે ચડવાનું કામ ચાલુ થઈ ગયું હશે. શું ખબર પડી? ખબર તમને એનાલિસિસ ઉપરથી? તમારી પાસે હવે એક ચેપ્ટર માટે 2.02, એટલે કે ખાલી 2 જ દિવસો છે, ઓનલી 2 days. હવે હજી હું તમને થોડુંક વધારે ડરાવું. આ 2 ડેઝની અંદર તો મેં ક્યાંય કોમ્પ્યુટરની વાત કરી જ નથી, અથવા તો ફિઝિકલ એજ્યુકેશન હોય એની તો વાત મેં કરી જ નથી. મેં ક્યાંય ઇંગ્લિશની વાત કરી જ નથી. મેં ક્યાંય તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન છે એના પ્રિપરેશનના દિવસોએ આપ્યા જ નથી. કેમ કે 2 પ્રેક્ટિકલ હોય તો 2 દિવસ તો એમાંય જશે, એક દિવસો, બરાબર? જનરલ લખવામાં જશે, એટલે એ દિવસ તો જો હું ગણવા જઉં તો લેસ ધેન 2 થઈ જાય, હે ને? લેસ ધેન 2 દિવસો તમારી પાસે થઈ જાય એક ચેપ્ટર માટે, ફોર 1 ચેપ્ટર. હવે મિત્રો, જલસા કરવાનો સમય નથી વધ્યો, આંખો ખોલવાનો સમય આવ્યો છે. હા હો મિત્રો, આંખો ખોલવાનો સમય આવ્યો છે. હવે જાગવાનો સમય આવ્યો છે. જો તમારે કંઈક મોટું કરવું છે તો તમારે તમારી ઊંઘને ત્યાગ કરવાનો સમય આવ્યો છે. જો તમારે કંઈક મોટું કરવું છે તો પોતાની જાતને ઘસવાનો સમય આવ્યો છે. જો તમારે કંઈક મોટું કરવું છે તો એ જે મોટું તમારે કરવું છે એને મગજની અંદર સતત વિચારવાનો સમય આવ્યો છે. તમારી આંખોની સામે એને રાખવાનો સમય આવ્યો છે, અને આ સમય ફરી પાછો નથી આવવાનો. તમે એક દિવસ આની અંદર જવા દેશો એટલે આ જે 2 days છે ઘટતા જશે, ઘટતા જશે, ઘટતા જશે, ઘટતા જશે. આ જ બધાની અંદર તમારે ટ્યુશન ક્લાસની 100 માર્કની ટેસ્ટો આપવાની છે, તમારે તમારી સ્કૂલની ટેસ્ટ આપવાની છે, તમારે તમારું જૂના MCQ કરવાના છે, લાઈવ સેશન જોવાના છે. બધું જ તમારે આ 2 દિવસમાં જ કરવાનું છે. એક ચેપ્ટર માટે 2 દિવસ. તમે ક્યારેય વિચાર્યું હતું કે આવું છે? હવે આ ખરેખર ઇંગ્લિશ કોમ્પ્યુટર તો જો આમાં એડ કરું તો એક દિવસ માટે એક ચેપ્ટર માટે અડધો દિવસ નહીં આવે, બરાબર? ઘણા બધા વચ્ચેના દિવસો તમે અમુક કાઢી નાખે નથી. તમે ક્યારેક બીમાર પડશો, શું થશે કોઈને નથી ખબર. તો બેટા, હવે તમારે 2 દિવસનો પ્રોપર ઉપયોગ કરીને સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવવાનું છે. સૌથી પહેલા તમારે
એક જ દિવસનો પ્લાન બનાવવાનો, 1 ડે પ્લાન. હું જોતો હોઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક્ઝામ સુધીનો પ્લાન બનાવી નાખ્યો કે હું આ દિવસે આ ચેપ્ટર વાંચીશ, આ દિવસે આ ચેપ્ટર વાંચીશ, આ દિવસે. ક્યારેય દિલ પર હાથ રાખીને કયો એકે પ્લાન તમારા ફોલો થયા નથી થયા. બધાને ખબર શું કરવા બનાવો છો. કેમ કે આખો પ્લાન બનાવવામાં તમે 1 કલાક બગાડી હતી. 1 કલાકની અંદર તમે બીજા 2 પ્રશ્નો કરી નાખતા. 1 કલાકની અંદર તમે બીજા 2 પ્રશ્નો પણ તૈયાર કરી દેતા જો તમે ના બગાડ્યું હોત તો. તો ઓલરેડી ઓલવેઝ આજે રાત્રે સૂતી વખતે, અને માન લો આજે 2 તારીખ છે, 2 ડેની નાઇટ માની લો એવું કીધું છે, આ રાત્રે સૂતી વખતે ફક્ત 3 દિવસનો પ્લાન બનાવો કે ભાઈ હું 3 દિવસે શું કરીશ આખા દિવસનું. તમારે રોજ 3 સબ્જેક્ટને ટચ કરવાના છે, બરાબર. મોર્નિંગ, આફ્ટરનૂન અને નાઇટ. તમને જે સૌથી ના ગમતો સબ્જેક્ટ હોય, અઘરો લાગતો સબ્જેક્ટ હોય એને અહીંયા ઉઠાવો. સૌથી વધારે ગમતો સબ્જેક્ટ હોય એને અહીંયા ઉઠાવો. અહીંયા કયો સબ્જેક્ટ લેશો તમે? અઘરો સબ્જેક્ટ. અહીંયા કયો સબ્જેક્ટ લેશો તમે? ગમતો સબ્જેક્ટ. અને વચ્ચેનો જે એક તમારો સબ્જેક્ટ છે એ તમે અહીંયા ઉઠાવી લો. દરેક સબ્જેક્ટ માટે મિનિમમ 3 કલાક તો તમારે આપવાના જ છે. 3 hour પ્લસ 3 hour પ્લસ 3 hour. તો આ તમારી 9 hour ની પ્રિપરેશન તો અહીંયા જ થઈ જાય. હવે જો વિડીયોની અંદર હું કોઈ કોર્સનું માર્કેટિંગ નથી કરતો, પણ હું તમને ખાલી કહી દઉં છું કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કોર્સમાં જોડાવવું હોય છે, એમની પાસે નોલેજ નથી. તો જે આપણો કોર્સ છે જેમાં 2 રીતના કોર્સ છે, હું તમને નોર્મલ લેંગ્વેજમાં કહી દઉં. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, કોમ્પ્યુટર અને ઇંગ્લિશ. 5 સબ્જેક્ટ્સ છે ને, મેઇન 3 અને 2 બધાના કોર્સિસ છે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, જેમાં બોર્ડ અને ગુજસેટ બંને કવર થઈ જાય છે, બરાબર. બોર્ડનો જે બી સેક્શન હોય એ કવર થાય, થિયોરિટિકલ સેક્શન, એનસીઈઆરટી, એમસીક્યુ બોર્ડ અને ગુજસેટના કવર થાય. પછી આપણે એમસીક્યુ ની બેચ લોન્ચ કરી સ્પેશિયલી બોર્ડ અને ગુજસેટ માટે, જેમાં પીસીબી અને પીસીએમ. આ આપણે બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. ઇંગ્લિશ મીડિયમ પ્લસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં ચેપ્ટર વાઇઝ 200 એમસીક્યુ તમને કરાવવામાં આવે છે, અમુક ડીપીપીમાં આપવામાં આવે છે અને અમુક ટેસ્ટમાં આપવામાં આવે છે. આની પ્રાઇસ કેટલી છે એ તમારે જાણવું હોય તો તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરશો. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને બધી કોમ્બોની, સિંગલની, બધી જ પ્રાઇસની ડિટેલ આપણે આપી દઈશું. આમાં જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એનું જે ગ્રામર છે ગુજરાતી મીડિયમ વાળા યુઝ કરી શકે. કોમ્પ્યુટર સબ્જેક્ટ જે છે એ આમાં પણ યુઝ થશે. કોમ્પ્યુટર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. તો આ મેં તમને કહી દીધું. હા, તમને માર્કેટના બીજા બધા પ્લેટફોર્મની પ્રાઇસ કરતા થોડીક પ્રાઇસ વધારે લાગશે, પણ આમાં તમને દરેકે દરેક ટીચરના પર્સનલ નંબર આપવામાં આવે છે અને તમારા જેટલા પણ ડાઉટ્સ છે એ વોટ્સએપ પર સોલ્વ કરવામાં આવે છે. બધું જ પરફેક્ટ ગાઈડન્સ આપવામાં આવે છે અને તમે એક વખત જે બેચમાં વિદ્યાર્થીઓ જોડાયા છે એમને પૂછો. અમારે એવું નથી કે 1000 વિદ્યાર્થીઓ ભેગા કરવા, અમારે 500 વિદ્યાર્થીઓ થશે પણ સિન્સિયરિટી સાથે ભણશે, એક સારું રિઝલ્ટ લાવશે, એ અમારો ઓલવેઝ ટાર્ગેટ રહેતો હોય છે. હવે બેક ટુ ધ પોઈન્ટ આપણે આવી જઈએ તો આ પોઈન્ટની અંદર તમારે દિવસનું 9 કલાક તો સ્ટડી કરવું જ પડશે. દિવસનું એક ચેપ્ટર તો પૂરું કરવું જ પડશે, બરાબર. અને રવિવારે, આ શનિ અને રવિ જ્યારે તમારી સ્કૂલ ના હોય, જો સ્કૂલ નથી તમારી પાસે તો 9 કલાકનું 15 કલાક રીડિંગ તમારે કરવું પડશે. સ્કૂલ જવાનું છે, બરાબર. આ સ્કૂલ વાળા વિદ્યાર્થીઓ, આ સ્કૂલ નથી એ વિદ્યાર્થીઓ, જેમને સ્કૂલ નથી એ સેટરડે સન્ડેનો પૂરેપૂરો ઉપયોગ કરશે, કેમ કે રિવિઝન તમારે કરવું જ પડશે. જો તમે રિવિઝન ના કર્યું તો આ બધો કોઈ ફાયદો થશે નહીં. તમે ગમે તેટલું વાંચો, જેટલું મેક્સિમમ તમે રિવિઝન કરશો એ જ કી પોઈન્ટ છે એક સારું રિઝલ્ટ લાવવાનો. સૌથી સારું રિઝલ્ટ લાવવાનો કોઈ મને કી પોઈન્ટ પૂછે ને સાહેબ શું છે, તો રિવિઝન. જેટલું રિવિઝન તમે વધારે કરશો એટલા તમારા માર્ક્સ વધારે આવશે, બરાબર. તો હવે એ ભૂલી જાઓ કે સર મેં કંઈ વાંચ્યું નથી. ભાઈ કંઈ નથી વાંચ્યું તો હવે શરૂઆત કરવાનો સમય આવી ગયો છે. તમને જેટલી પણ તકલીફો હોય એ તમામ તકલીફો તમે કમેન્ટમાં લખો. એના બધાના અલગ અલગ સેપરેટ વિડીયો આપણા ટીમના બધા જ મેમ્બર દ્વારા બનાવવામાં આવશે, બરાબર. એક કઈ તકલીફોને તમારી આપણે રહેવા નહીં દઈએ. તમને જે પ્રોબ્લેમ્સ હોય બધા કમેન્ટમાં લખો. મેં તમને આજે એટલા માટે આ વિડીયો આપ્યો છે કે ભાઈ હવે 2 દિવસ કરતા પણ ઓછા સમય છે, એક આંખ ખોલવાનો તમારો સમય છે. એક આઈ ઓપનિંગ વિડીયો તરીકે આ વિડીયો હું તમને આપી રહ્યો છું કે ભાઈ હવે જો નહીં કરો તો એક ચેપ્ટરના જે 2 દિવસો છે ઓછા થતા અડધો દિવસ થઈ જશે. હું આ જ વિડીયો, આવો જ વિડીયો ફરીથી 20 થી 25 દિવસ પછી લાવીશ ને તમને બતાવીશ કે કેટલા દિવસો ઓછા થઈ ગયા. તો માનો કે ના માનો, જે સત્ય છે આ જ સત્ય છે. આ સત્ય ક્યારેય બદલાવાનું નથી. અને મને એટલી ખબર છે કે ભગવાને આખી પૃથ્વી બનાવી, એમાં સૌથી છેલ્લે મનુષ્યને બનાવ્યો હતો. કેમ કે ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય જ આખી પૃથ્વી પર એક એવી વ્યક્તિ છે જે તમામ વસ્તુ કરી શકશે. અને તમને પણ ખબર છે કે ભાઈ મનુષ્યએ કેટલી વસ્તુઓ કરી છે. તો તમે જ એ મનુષ્યોમાંના એક મનુષ્ય છો. જો આ જેટલા દિવસો બાકી છે, 75 દિવસો, આની પહેલા જયારે મેં વિડીયો બનાવ્યો ત્યારે લાસ્ટ 90 ડેઝ બનાવ્યો હતો, 15 દિવસો જતા રહ્યા ખબર ના પડી.
તો જો મિત્રો ખાસ તમને કહું છું કે આ જેટલા પણ દિવસો બાકી છે એમાં તમે દિલ દઈને મહેનત કરશો, એક ફોકસ સાથે મહેનત કરશો, એક જ ગોલ માટે મહેનત કરશો. જો અમે તો મહેનત કરી જ રહ્યા છીએ, અમે તો તમારા માટે લડી જ રહ્યા છીએ, પણ અમારા કરતા પણ તમે વધારે મહેનત કરશો ને તો 100% જીવનમાં સફળ થશો ને થશો. અને તમને આખી જિંદગી યાદ રહેશે કે ભાઈ મેં 75 દિવસોની અંદર બોર્ડમાં આટલા માર્ક્સ હું લાવ્યો હતો, તો ભાઈ મારી પાસે જો આખું વર્ષ હોય તો હું કેટલા માર્ક્સ લાવી શકું. તમને તમારા ઉપર, પોતાના ઉપર ગર્વ થશે, તમને તમારા ઉપર નાશ થશે. તમારા પેરેન્ટ્સ જે આખું વર્ષ તમને સંભળાવતા હતા એ પણ એવું કહેશે કે ના ભાઈ મારા દીકરાએ અથવા મારી દીકરીએ કરી બતાવ્યું. તો જો તમારે આ બધા શબ્દો સાંભળવા હોય 5મી મે ના રોજ અથવા તો જ્યારે બી રિઝલ્ટ આવે 5 તારીખની આજુબાજુ, તો એના માટે અત્યારે મહેનત કરવી પડશે. ભાઈ જીવનની અંદર જો કંઈક સારું સાંભળવું હોય તો એના માટે પહેલા મહેનત કરવી જ પડે, કરવી જ પડે ને કરવી જ પડે. મહેનત વગર કોઈ જ ઉદ્ધાર નથી. રોજ રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ, પ્રિયસર વિદ્યાપીઠ ઉપર જ લાઈવ સેશન ચાલે છે બોર્ડ અને ગુજસેટ માટે આઈએમપી થિયરી અને સમ્સના. સન્ડે રોજ સવારે 9 વાગે એમસીક્યુ નો મેરેથોન સેશન હોય છે. તો ભાઈ તમારા માટે અમારી ટીમ આટલું બધું કરી રહી છે, બંને મીડિયમમાં ભણાવી રહી છે, તો તમારો પણ સપોર્ટ કરવાનો સમય છે. આ વિડીયોઝને, આપણી ચેનલને મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરો, જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે એમાં શેર કરો, વિદ્યાર્થીને જોડો. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ આવે છે, હજી તમે જોડશો તો ઘણા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ થશે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓને જોડો. આપણી એપ્લિકેશનની અંદર ટેસ્ટ માટેનો પણ એક ફ્રી કોર્સ આપ્યો છે. એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. 11-12 નું એક સેક્શન મળશે, એની અંદર તમે જશો, છેલ્લું ફોલ્ડર હશે ફ્રી બેચ કરીને, એમાં તમે જશો, એક બેચ ટેસ્ટની ફ્રી આપી છે. બાય નાઉ ફોર ફ્રી કરજો. એમાં દર રવિવારે એમસીક્યુની ટેસ્ટ લેવાય છે, આઈએમપી પેપર્સ છે, બધું તમને ત્યાંથી મળી જશે. આઈએમપી પેપર્સને ઓપન ઇન વેબ કરીને તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો ભાઈ તમારા માટે આટલું બધું અમારી ટીમ જો કરી રહી હોય તો તમારો સમય છે શેર કરવાનો અને મહેનત કરવાનો. તમને પડતી તકલીફો કમેન્ટ કરો, તમે મહેનત કરો કે નહીં કરો અને ખાસ કહેજો. મળતા રહીશું આવા જ કોઈ નવા મોટિવેશનલ વિડીયોની સાથે. બાય બાય, ટેક કેર.